નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સાર્વત્રિક મેઘમહેર થઈ પલસાણામાં 3.5, બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના લાખી ડેમમાં વોર્નિંગ લેવલે પાણી, માંડવી તાલુકાના 7 ગામોને એલર્ટ કરાયા, ડેમ 80% ભરાયો। શહેરમાં 4 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી ફરી વરસાદી માહોલ, હવામાન વિભાગ દ્વારા 7 દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ। વરસાદી માહોલ વચ્ચે મહત્તમ પારો 31.8 ડિગ્રી, લઘુત્તમ પારો 25.8 ડિગ્રી નોંધાયો, પવનની ગતિ 13 કિલોમીટરની ઝડપે નોંધાઈ। એક સાથે 3 સિસ્ટમ સક્રિય, 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। એમએસ યુનિવર્સિટી આખરે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને DSWની સ્કોલરશિપ આપી છે। ગત વર્ષે પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓને 1 વર્ષ બાદ સ્કોલરશિપ આપવામાં આવી છે। 2024-25ના વર્ષમાં આર્થિક રીતે નબળા 1552 વિદ્યાર્થીઓને 91.27 લાખ રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવી છે। રાજકોટમાં 4 ઇંચ વરસાદ પડ્યા બાદ બપોરે ફરી મેઘરાજા મહેરબાન થયા હતા અને 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। માત્ર 2 ઇંચ વરસાદમાં જ શહેરના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે। રાજકોટની જીવાદોરી સમાન આજે 1.64% નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી એક ડેમની સપાટી 55%થી વધુ હતી, જ્યારે ભાદર ડેમની સપાટી 42%થી વધુ ભરેલી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીની PhDની આખા સત્રની ફી રાજ્યની અન્ય યુનિવર્સિટીઓની સરખામણીએ સૌથી ઓછી છે। આ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી આ ફીમાં વધારો કર્યો નથી। પરિણામે યુનિવર્સિટી ઉપર ખર્ચાનું ભારણ આવતા હવે PhDની ફીમાં વધારો કરવાનો પ્રસ્તાવ મુકાયો છે। ભાવનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મૂકવામાં આવશે। તારીખ 5 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન અરજી કરવાની રહેશે, જેમાં લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે। ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 અઠવાડિયાથી સતત વરસાદ વરસતા અને હજુ વરસાદ અટકવાનું નામ નથી લેતો, તેથી ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે। મહુવા, તળાજા, સિહોર, વલભીપુર સહિતના વિસ્તારોમાં અગાઉ પડેલા ભારે વરસાદથી હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે। જિલ્લાની 963 સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી 963 શાળાઓના તેમજ બાળકોને શનિવારે શાળામાં સ્કૂલ બેગના લીધા વગર જવાનું હોવાથી આનંદોત્સવ જેવો માહોલ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે। શાળાઓમાં બેગલેસ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે। પાટનગરમાં ચાલુ વર્ષે વરસેલા ચોમાસાના આગમનની સાથે વરસાદ પણ વહેલા આવ્યો છે। આથી જિલ્લામાં અત્યાર સુધી 30% જેટલો વરસાદ પડી ગયો છે। તેમ છતાં જિલ્લા કે નગરના એક પણ તળાવ હજુ સુધી ભરાયા નથી। જો કે ધોધમાર વરસાદ તો ગત 19મી જૂનની મધ્યરાત્રિએ 2 કલાકમાં 5 ઇંચ પડ્યો હતો। 2 સપ્તાહથી નગરમાં વરસાદી માહોલ જામ્યો હોય તેમ નગરનું આકાશ સતત વાદળોથી ભરચક જોવા મળી રહ્યું છે। વરસાદી માહોલને પગલે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ છેલ્લા 2 સપ્તાહથી 80%ની આસપાસ રહ્યા કરે છે। તેમ છતાં નગરવાસીઓને અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત નહીં મળવાથી દિવસે એસી અને પંખાથી દૂર થવા કોઈ તૈયાર નથી।
ઋતુચક્ર મુજબ હવામાનમાં થયા ફેરફારોની લોકોની જીવનશૈલી પર પણ વધતા ઓછા પ્રમાણમાં અસર થતી હોય છે. ભાવનગર શહેરમાં ગત ઉનાળાની સિઝનમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ એપ્રિલ મહિનામાં ગરમીનો ગ્રાફ ઊંચો રહ્યો હતો. ગત તારીખ 23 જૂનથી ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાનો ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં આરંભ થયો હતો અને એકંદરે શાંતિભર્યા વાતાવરણમાં ભાવનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનું સમાપન થયું છે. આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં કુલ મળીને 7,130 વિદ્યાર્થીઓ શહેરના 17 બિલ્ડિંગ અને 260 બ્લોકમાં પૂરક પરીક્ષા આપી હતી. ગોહિલવાડ પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ મહુવામાં 1.5 ઇંચ વરસી ગયો હતો, જ્યારે ઉમરપાડામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસી ગયો હતો. વલભીપુરમાં 1.25 ઇંચ, જેસરમાં 0.5 ઇંચ મેઘમહેર વરસી હતી. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ.